સર્વે નંબર ફેર હતો એટલે મેં રેન રેકોર્ડમાં પ્રોલોગેશનમાં અરજી કરી હતી એટલે મારું કેજીપી થઈ ગયું. કેજીપી થઈ ગયા પછી બાજુના સર્વે નંબરમાં અસર આવી હતી એને 20-22 ગુઠા ઓછું થઈ ગયું. મારી હદ એનામાં ગઈ તો એ મને એ બાજુ આવવા નથી દેતા અને મારી હદ નક્કી કરવા નથી દેતા. તો શું કરવું? આવા સમયે કેજીપી થાય એટલે તમારો માલિકી હક રેકોર્ડ ઉપર તો 100% ફાઇનલ થઈ ગયો કે તમારી જમીન ત્યાં છે. સરકારે કહી દીધું કે આ તમારી જમીન ત્યાં છે. હવે સવાલ માત્ર એટલો છે કે જમીન છૂટી કરવા દેતો નથી. તો આ હુકમના આધારે તમે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી શકો ને સિવિલ કોર્ટને સંપૂર્ણ અધિકાર છે કે આવી જગ્યાનું હુકમનામું કરે અને એ જગ્યા એને ખાલી કરી દેવી પડે. ભલે સરળ વસ્તુ નથી પણ થાય તો ખરી જ. પ્રક્રિયા આગળ વધારો, કારણ કે જ્યારે સક્ષમ અધિકારી કોણ? DILR કચેરી. DILR કચેરી જ્યારે હુકમ કરી દે છે અને કેજીપીનો મતલબ હોય છે કમી જાસ્તી પત્રક કે ભાઈ આની જગ્યા કમી કરી દેવી, આની જગ્યા ખરેખર ઘટે છે તો આને જાસ્તી કરી દેવાની. જ્યારે એની અસર તમને રેવન્યુ રેકર્ડમાં આપી દીધી છે તો રેવન્યુ રેકર્ડની અમલવારી થતી નથી તો એ અમલવારી કરવા માટે આપણે કોની પાસે જવાનું છે? સિવિલ કોર્ટ પાસે જવાનું છે. અને સિવિલ કોર્ટ સર્વ સક્ષમ સત્તાધીશ છે, એ હુકમ કરી શકે અને આની અંદર ગુનો પણ ખરેખર તો દાખલ થઈ શકે. અને